સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરે ધોળી ધજા અને નાયકા ડેમની મુલાકાત લીધી। ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરે નાયકા અને ધોળી ધજા ડેમની મુલાકાત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી। ઉપરવાસમાં પડેલા વરસાદ સહિત ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને હાલ રિલીઝ કરાયેલા પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત માહિતી મેળવતા પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગહન વિચાર વિમર્શ કર્યો હતો। ભારે વરસાદની સ્થિતિમાં નાયકા ડેમમાં પાણીની આવકમાં થનારા સંભવિત વધારા અને તેના પરિણામે જો વધુ પડતું પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય તો સંભવિત રીતે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોના લોકો માટેના આયોજન અને પૂર્વ તૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી। આ મુલાકાતમાં પ્રભારી સચિવશ્રીએ જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે ઝીરો કેઝ્યુઆલિટી અને માલ મિલકતના લઘુત્તમ નુકસાનના અભિગમ સાથે કામગીરી કરવાની થાય છે। તેમણે નાયકા અને ધોળી ધજા ડેમમાં આવેલા વરસાદી પાણી અંગેની જાણકારી મેળવી હતી। ત્યારે જિલ્લા પ્રભારી શ્રી આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।